વિપક્ષના વધુ એક ધારાસભ્યના રાજીનામાની શક્યતા છે. વિપક્ષના ધારાસભ્યના રાજીનામાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આજે વધુ એક વિપક્ષના ધારાસભ્ય રાજીનામું આપે એવા સમાચાર મળી રહ્યા છે. રાજીનામાને લઈને ગાંધીનગર રાજકીય વર્તુળમાં ચર્ચાઓ શરૂ થઈ છે. સૌરાષ્ટ્રના ધારાસભ્ય હોવાની પાટનગરમાં અટકળો ચાલી રહી છે. વિપક્ષના વધુ એક ધારાસભ્ય આજે રાજીનામું આપી શકે છે. વિગતો મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. મેહુલ, વિપક્ષના વધુ એક ધારાસભ્ય આજે રાજીનામું આપે એવી શક્યતા છે. શું વધુ અપડેટ છે આ મામલે? બિલકુલ વાત કરવામાં આવે તો જે લોકસભાની ચૂંટણી પહેલા જે ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે તેમાં વધુ એક ધારાસભ્યનું નામ આજે જોડાઈ શકે તેવી સંભાવના છે. વાત કરવામાં આવે તો અગાઉ બે ધારાસભ્યો ભૂપત ભાયાણી અને જે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપી ચૂક્યા છે અને હવે વધુ એક ધારાસભ્ય જે છે તે રાજીનામું આપી શકે છે. આજે જે ચર્ચા થઈ રહી છે તે પ્રમાણે સૌરાષ્ટ્રના ધારાસભ્યો હોઈ શકે છે કે જે રાજીનામું આપી શકે છે, પરંતુ જે કન્ફર્મેશન જે છે તે કોઈ તરફથી નથી મળી રહ્યું. કેટલાક સભ્યોનો સંપર્ક જે છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ હાલ તેઓ આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. તો કેટલાક જે સભ્ય જે છે તે ફોન બંધ આવી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના જે આ સભ્ય જે છે તે રાજીનામું આપી શકે તેવી સંભાવનાઓ અત્યારે હાલ વર્તાઈ રહી છે. જે વિધાનસભા અધ્યક્ષ ચૌધરી તેઓ પણ અત્યારે હાલ ગાંધીનગરની અંદર તેમના નિવાસસ્થાને ઉપસ્થિત છે અને બપોર બાદ તેમનો પ્રવાસ શરૂ થવાનો છે. જે અલગ અલગ નામો સામે આવી રહ્યા છે, સીધી રીતે તે તમામ લોકોનો જે છે તે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો જે છે તે પણ ગઈકાલે જે પોતાનો દાવો કરી ચૂક્યા છે કે તેઓ રાજીનામું જે છે તે આપવાના નથી અને હવે ચારેય ધારાસભ્યો સાથે જે છે તે વિધાનસભાની અંદર પ્રજાના પ્રશ્નો ઉઠાવશે. તો કોંગ્રેસે પણ ગઈકાલે જે કેટલાક દાવાઓ કર્યા હતા, પરંતુ હવે પછીની જે સ્થિતિ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ચર્ચાઓ જે છે તે જોર પકડ્યું છે કે ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. એટલે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું જે ઓપરેશન લોટસ છે તેની અંદર વધુ એક નામનો ઉમેરો થઈ શકે છે. બિલકુલ મેહુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ.